જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, તત્વોનું વર્ગીકરણ અને આધુનિક આવર્ત કોષ્ટકનું વિસ્તૃત સ્વરૂપની આપણા ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરતા હતા. એમાં આપણે ઇલેક્ટ્રોનની રચનાએ પહોંચ્યા હતા છેલ્લે, અને આજનો આપણો જે ટોપિક છે એ છે સમૂહમાં ઇલેક્ટ્રોનીય રચના. બરોબર, એ ભણતા પહેલાં ઉપર એક ક્રમ લખેલો છે. બરોબર, ઇલેક્ટ્રોન ભરાવવાનો ક્રમ, કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ભરાવવાનો ક્રમ. જો આ આપણને કમ્પ્લીટલી આવડતું હોય, બરોબર, તો આપણે સરળતાથી કોઈ પણ સમૂહની ઇલેક્ટ્રોનીય રચના છે તેના વિશે જાણકારી મેળવી શકીએ. બરોબર, એ બાબતોની ચર્ચા કરીએ, સમૂહમાં ઇલેક્ટ્રોનીય રચનાની ચર્ચા કરીએ, અને પછી આવર્તમાં આપણે ઇલેક્ટ્રોનીય રચના ભણવાના છીએ. એની ચર્ચા કરતાં પહેલાં ગયા લેક્ચરની અંદર આપણે જે ભણ્યા છે એનું થોડુંક એવું પુનરાવર્તન કરીએ. ગયા લેક્ચરની અંદર મેં તમને આવું કંઈક ભણાવ્યું હતું કે ભાઈ, પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મેક્સિમમ એટલે કે મહત્તમ હોય તો તેને કક્ષક કહે છે. કક્ષકોના કેટલા પ્રકાર છે? 4: એસ, પી, ડી અને એફ. એસ કક્ષકનો આકાર ગોળાકાર, પી કક્ષક ડંબેલાકાર, ડી કક્ષક ડબલ ડંબેલાકાર અને એફ કક્ષકનો આકાર નક્કી નથી. એસ કક્ષકમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. પી કક્ષકમાં મેક્સિમમ 6, કારણ કે પી કક્ષકના પેટા પ્રકાર 3 છે. ત્યારબાદ ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 10, બરોબર, કારણ કે એના પેટા પ્રકાર 5, અને એફ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 14. આટલી ચર્ચા કરી. ત્યારબાદ ઇલેક્ટ્રોનની રચના કોની કહેવાય? તો કે પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીને શું કહીએ છીએ આપણે? ઇલેક્ટ્રોનીય રચના. ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ, બરોબર, 1s થી લઈ પછી 2s, 2s થી 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s. ઓકે, આ આપણા માટે થોડુંક મુશ્કેલ છે, પણ આ જો ધારો કે તમને ક્રમ ભૂલાઈ ગયો, કે તમને ખબર નથી ભાઈ કે આ ક્રમ તમને યાદ નથી રહ્યો, બરોબર, તો એનો રસ્તો શું કરવાનો? તો તમે આ રીતે ડ્રો કરીને જાતે તમે ઇલેક્ટ્રોનીય રચના લખી શકો છો. ઓકે, ત્યારબાદ મેં અહીંયા એક ઇલેક્ટ્રોનીય રચના તમને શીખવાડી હતી, નિષ્ક્રિય વાયુવાળી, જે ટૂંકા સ્વરૂપમાં લખી શકાય. 1 થી 25 તત્વોની આપણે ઇલેક્ટ્રોનીય રચના જોઈ હતી. બરોબર, ધારો કે લિથિયમની ઇલેક્ટ્રોનીય રચના 1s2 2s1 હોય તો આપણે શું લખીએ? તો કે 1s2 ની જગ્યાએ શું લખી નાખતા હતા? હિલિયમ કોર 2s1. ઓકે, ચલો હવે આપણે ઝિંકની ઇલેક્ટ્રોનીય રચના છે, બરોબર, એ શીખીએ. 21 થી 30, 25 પછી 26 થી 30ની શીખતા પહેલાં અહીંયા જુઓ, મેંગેનીઝની શું ઇલેક્ટ્રોનીય રચના છે? 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d5. પણ 1s2 2s2 2p6 3s2 3p6 18 ઇલેક્ટ્રોન થયા, તો 18 પરમાણુ ક્રમાંક કોનો છે? તો કે આર્ગોનનો. એટલે શું થઈ ઇલેક્ટ્રોનીય રચના? આર્ગોન કોર 4s2 3d5, એટલે આર્ગોન કોર લખ્યું. ઓકે, હવે 26 થી 30ની આપણે લખીને પછી આપણે આગળ વધીએ. તો 26 થી 30 તત્વોની ઇલેક્ટ્રોનીય રચનાની આપણે ચર્ચા કરીએ. ચલો, 26મા નંબરનું તત્વ આયર્ન. આયર્નની ઇલેક્ટ્રોનીય રચના મારે લખવી હોય તો શું થાય? તો કે ભાઈ 26 ઇલેક્ટ્રોન હોય તો આપણો ક્રમ છે 1s2 2s2 2p6. કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ને 2 4 ને 6 10. 3s2 3p6 કેટલા થયા? 18. 4s2 એટલે કેટલા થયા? 20. અને હવે 3dમાં કેટલા આવશે? 20. 26 ઇલેક્ટ્રોન હોય તો 3dમાં કેટલા આવશે? 6. ઓકે, ચલો, હવે આની કોરવાળી ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો 18 ઇલેક્ટ્રોન કોના માટે થાય? આર્ગોન માટે. ઓકે, તો હવે શું થાય ઇલેક્ટ્રોનીય રચના? આર્ગોન કોર 4s2 3d6. ઓકે, ચલો, ત્યારબાદ 27 આયર્ન, પછી કોબાલ્ટ. 27 નંબર પરમાણુ ક્રમાંક 1s2 2s2 2p6 3s2 3p6 4s2. 20 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો કે હવે 3dમાં કેટલા આવશે? 7, તો 3d7. ચલો, 18 ઇલેક્ટ્રોન સુધી તો કોની ઇલેક્ટ્રોનની રચના છે? આર્ગોનની. એટલે આપણે શું લખશું અહીંયા? આર્ગોન કોર 4s2
3d7. તો આ ટૂંકમાં ઇલેક્ટ્રોનની રચના કેમ લખવી તેની આપણે ચર્ચા કરી. ઓકે, ચલો 28 નિકલ. બરોબર, ઇલેક્ટ્રોનની રચના લખીએ તો 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2. 3d માં કેટલા આવશે તો કે 8. કેમ? કારણ કે 28 ઇલેક્ટ્રોન છે. બરોબર, આ 20 4s2 સુધી થાય એટલે 3d8. 18 ઇલેક્ટ્રોન કોના માટે છે? આર્ગોન માટે. તો શું થઈ ઇલેક્ટ્રોનની રચના? આર્ગોન કોર, આર્ગોન કોર, 4s2, 3d8. ઓકે, ચલો ત્યારબાદ 29 કોપર, 1s2, 2s2, 2p6, 3s2, 3p6. ક્રોમિયમ ને કોપર આવે એટલે આપણે એલર્ટ થઈ જવાનું. મેં પહેલાં કીધેલું છે, પહેલી વાર શીખવાડ્યું ત્યારે. ચલો અહીંયા શું થશે? 4s1, એસ કક્ષકનો એક ઇલેક્ટ્રોન ક્યાં ગયો? ડીમાં, અને 9 થયા અને એક આવ્યો એટલે કેટલા થયા? 10, 3d10. તો હવે તેની ઇલેક્ટ્રોનની રચના આપણે લખવી હોય તો શું થાય? અહીંયા જોઈ શકો તમે. આર્ગોન કોર, આર્ગોન કોર, 4s1, 3d10. ચલો કોપર પછી કોણ આવશે? ઝિંક, પરમાણુ ક્રમાંક 30. ચલો ઇલેક્ટ્રોનની રચના લખશું તો કે હા, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10. ઓકે, ચલો શું થશે અહીંયા? આર્ગોન કોર, 4s2, 3d10. ઓકે, તો આ જે નિષ્ક્રિય વાયુવાળી ઇલેક્ટ્રોનની રચના આપણને મદદરૂપ ક્યાં બને કે આપણે લાંબી ઇલેક્ટ્રોનની રચના લખવી પડે નહીં. અને આ હજી આપણે બહુ જ આપણને પરફેક્ટલી આવડી જાય નિષ્ક્રિય વાયુવાળી, પછી આપણે આખા આવર્ત કોષ્ટકની ઇલેક્ટ્રોનની રચના લખશું. બરોબર, તો આ હતી 21 થી 30 તત્વોની નિષ્ક્રિય વાયુવાળી ઇલેક્ટ્રોનની રચના, એટલે કે કોરવાળી અને આયુપીએસી ઇલેક્ટ્રોનની રચનાની વાત પૂરી કર્યા બાદ હવે આજના આપણા મહત્વના ટોપિક તરફ આપણે જઈએ. સમૂહમાં ઇલેક્ટ્રોનીય રચના આપણો ટોપિક છે. સમૂહમાં ઇલેક્ટ્રોનીય રચના. સમૂહ પહેલાં તો આપણે કોને કહીએ છીએ એ આપણને ખબર હોવી જોઈએ. બરોબર, કે આવર્ત કોષ્ટકના ઊભા સ્તંભને, ઊભી હરોળને આપણે શું કહીએ છીએ? સમૂહ. ક્લિયર? બધાને ખબર પડી ગઈ કે સમૂહ કોને કહેવાય? તો કે આવર્ત કોષ્ટકના ઊભા સ્તંભને શું કહીએ છીએ? સમૂહ કહીએ છીએ. ઓકે, આ તમારું પિરિયોડિક ટેબલ છે. આ પિરિયોડિક ટેબલની અંદર તમે જોશો, બરોબર, એટલે કે આ પિરિયોડિક ટેબલ એટલે ગુજરાતીમાં આવર્ત કોષ્ટક. આમાં પહેલી ઊભી લાઈન લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ અને ફ્રાન્સિયમ, એ પહેલો સમૂહ છે. આવી રીતે ટોટલ સમૂહની સંખ્યા આપણી પાસે કેટલી છે? 18 છે. પહેલો સમૂહ, બીજો સમૂહ, ત્રીજો, ચોથો, એમ કન્ટિન્યુ જાવ તો કેટલા સમૂહ છે આપણી પાસે? 18. નવા આવર્ત કોષ્ટકમાં 18 સમૂહ છે. તો ઊભી હરોળને શું કહેવાય? સમૂહ. એમાંથી હું અહીંયા છેલ્લો સમૂહ લઉં. અહીંયા જુઓ તો છેલ્લો સમૂહ તમે જોઈ શકો છો. બરોબર, ક્યાંથી શરૂ થાય છે? તો કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસન. નામ લખશું: હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન અથવા સન. બરોબર, તમારા 10માના પાઠ્યપુસ્તક મુજબ ઓગ્નેસન છે અને ઘણી બધી જગ્યાએ ઓગ્નેસોન પણ જોવા મળે છે લખેલું, એટલે ઓગ્નેસન રાખશું. ઓજી એનું તાત્કાલિક નામ શું હતું? યુયુઓ. યાદ કરાવી દઉં તમને જરાક. બરોબર ને? યુયુઓ આપણે નામકરણ શીખ્યા ને. યુયુઓ 118. ઓકે, હવે આપણે બધાના પરમાણુ ક્રમાંક જો સમૂહ 18 પહેલાં આવડે ને એટલે ઇલેક્ટ્રોનની રચના આપણા માટે ઇઝી થઈ જાય.
તો સૌથી પહેલાં હું તમને આજે સમૂહ 18ની ઇલેક્ટ્રોનીય રચના શીખવાડીશ, બે શીખવાડીશ, અને પછી બીજા સમૂહની ઇલેક્ટ્રોનીય રચનાની આપણે ચર્ચા કરશું. બરોબર, એક સમૂહની ઇલેક્ટ્રોનીય રચના જોઈશું એટલે આપણને ખબર પડશે. ચલો, હિલિયમ પરમાણુ ક્રમાંક એનો 2 છે ભાઈ. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2. હવે હું તમને યાદ કરાવું જરાક કે દરેક આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી છે, તો કે આવર્તમાં તત્વોની સંખ્યાનો ક્રમ કંઈક આવો હતો. જરાક રિપીટ કરાવું હું તમને. તત્વોની સંખ્યાનો ક્રમ 2, 8, 8, 18, 18, 32, 32. ઓકે, આ ક્રમ આપણે યાદ રાખીએ એટલે આપણું કામ સરળ થઈ જાય. ચલો, 2 ને 8 કેટલા થાય, તો કે 10. તો 10 છે એને નિયોનનો પરમાણુ ક્રમાંક છે. બરોબર, ચલો 10માં 8 ઉમેરો તો કેટલા થયા, 18. જો તમે આ જે ક્રમ છે ને હું એડ કરતો જાઉં છું એટલે મને પરમાણુ ક્રમાંક મળતો જાય, એટલે આપણે ગોખવાની જરૂર નથી, એને સમજણથી યાદ રાખી શકીએ. 2 ને 8 10, 10 ને 8 18, 18 ને 18 36. હવે હું કામ મેં 18 ઉમેર્યા, કારણ કે તત્વોની સંખ્યા 18 છે. પાછા 18, સોરી, અહીંયા 18 ને 18 36 થશે. 36 ને 18 54. 54 હવે કેટલા ઉમેરશું, 32. 54 ને 32 86. 86 ને 32 118. એટલે જો તમે તમારું આવર્ત કોષ્ટક આજનો જે લેક્ચર ભરો તમે આવર્ત કોષ્ટક સામે જ રાખજો, તમારી પેજ નંબર 76 ખુલ્લું રાખજો એટલે તમને વધુ ખબર પડે. ઓકે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઓગ્નેસોન. બરોબર, પાકું કરવું આ સમૂહ. એક સમૂહ દરરોજનો એક સમૂહ પાકો કરશું ને તો આપણે એક વીકની અંદર 6 સમૂહ પાકા થઈ જશે. ઓકે, એટલે એ આપણા માટે અગત્યના છે. અત્યારે જરૂર છે મારે માત્ર સમૂહ 18ની આજે તમારે તૈયાર કરવાની. ઓકે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન. ક્લિયર? ચલો, હવે મારે તેની ઇલેક્ટ્રોનની રચના લખવી છે. ઓકે, ચલો, તો હિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે, 2. તો પહેલી જ કક્ષક ભરાશે, કઈ ભરાશે, 1s2. ચલો, નિયોનની ઇલેક્ટ્રોનીય રચના લખી. નિયોનમાં કેટલા ઇલેક્ટ્રોન છે, 10. તો એની ઇલેક્ટ્રોનીય રચના શું થાય, તો કે 1s2 2 ઇલેક્ટ્રોન આવ્યા, 2s2 કેટલા ઇલેક્ટ્રોન થયા, 4, અને 2p6 કેટલા ઇલેક્ટ્રોન થયા, 10. ચલો, ત્યારબાદ 2p6 પછી અહીંયા આર્ગોનમાં 18 ઇલેક્ટ્રોન છે, તો 1s2 2s2 2p6 3s2 3p6 કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા, 18. ઓકે, ચલો, ત્યારબાદ ક્રિપ્ટોનની વાત કરીએ. કેટલા ઇલેક્ટ્રોન છે, 36. 1s2 2s2 2p6 3s2 3p6 એટલે 18 તો હતા જ. હવે કઈ ભરાશે, 4s2 4s2 3d 10 ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય, 10. હવે ટોટલ ઇલેક્ટ્રોન ગણો તો કેટલા થયા, તો કે ભાઈ હવે જુઓ. બરોબર, તો ટોટલ ઇલેક્ટ્રોન 18 ને 2 20 ને કેટલા થઈ ગયા, તો કે ભાઈ 30 થઈ ગયા. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે, 36. તો હવે 4pમાં ઇલેક્ટ્રોન જાય 3d પછી, એટલે શું થઈ ગયું, 4p6. ઓકે, આટલી ઇલેક્ટ્રોનની રચનામાં ઘણી બધી વખત આમે લખાય છે, 3d પહેલાં લખી નાખે તો 3d 10 4s2 4p6. આપણે સરળતા માટે આ રીતે લખીએ છીએ. ઓકે, ચલો, ત્યારબાદ ઝેનોન કેટલા ઇલેક્ટ્રોન થયા, 54. જો હવે આપણા માટે મુશ્કેલી વધતી જશે, કેમ, કારણ કે હવે ઇલેક્ટ્રોનની રચના લાંબી થતી જાય છે. ઓકે, ચલો, શું થશે, 1s2 2s2 2p6 3s2 3p6 4s 3d10 4s2 4p6. ઓકે, 4p6 આવી ગયું. હવે જોવાનું છે અહીંયા, બરોબર, કે 5s 4d અને 5p. એટલે 4d હું ભરું 10 ઇલેક્ટ્રોન. બરોબર, એટલે 36 ને 10 46 થયા, તો અહીંયા 54 છે, તો કે આ. બરોબર, કેટલા ઘટે હજી, તો કે ભાઈ હજી તો આ કેટલા થયા, 36 ને 10 46, અહીંયા 54 છે, 8 ઇલેક્ટ્રોન ઘટે. એટલે 5sમાં 2 ગોઠવાણા અને 5pમાં કેટલા ગોઠવાણા, 6. ઓકે, તો કેટલા ઇલેક્ટ્રોન થયા, 8. ચલો, ત્યારબાદ આપણે આગળ વધીએ, રેડોન અને ઓગ્નેસોન. ઓકે, ચલો, હવે તેની ઇલેક્ટ્રોનની રચના લખીએ.
તો પણ લખી શકીએ. હવે અહીંયા અમારે આટલાની જરૂર છે, ઝેનોન, બરોબર, ને રેડોનની એક લખી નાખીએ આપણે. એ પહેલાં હવે ટૂંકમાં ઇલેક્ટ્રોનની રચના યાદ રાખવી હોય તો શું કરવાનું? હાવ સરળ, બરોબર. તો આપણે નિષ્ક્રિય વાયુવાળી ઇલેક્ટ્રોનની રચના લખી છે. 1s2 ની જગ્યાએ શું લખી નાખીએ? હિલિયમ. તો જો નિયોનની ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો શું થાય? હિલિયમ કોર 2s2 2p6. ત્યારબાદ આર્ગોનની ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો શું થાય? તો કે 1s2 2s2 2p6, તો ત્યાં શું આવી જાય? નિયોન. તો શું થાય? નિયોન કોર 3s2 3p6. ઓકે. ક્રિપ્ટોનની લખવી હોય તો આ કોની ઇલેક્ટ્રોનની રચના છે? આર્ગોન. ક્રિપ્ટોનની લખવી હોય તો શું થાય? બરોબર, ઇલેક્ટ્રોનની રચના તો કે આર્ગોન કોર. આ કઈ આવી? 3d 3d10 4s2 4p6. ઓકે, ચલો. ત્યારબાદ આર્ગોન પછી મારે ઝેનોનની લખવી હોય તો 4s2 4p6. આ કોની છે? તો કે ક્રિપ્ટોનની. તો શું થઈ? તો ભાઈ ક્રિપ્ટોન કોર 4d10 5s2 5p6. ઓકે. અને ત્યારબાદ રેડોનની ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો, બરોબર. હવે ટૂંકમાં તમે વિચારી શકો શું થાય, પણ આપણે લખીએ. કેટલા ઇલેક્ટ્રોન છે ટોટલ? 86. થોડુંક મુશ્કેલ છે પણ એટલું બધું અઘરું નથી, બરોબર. આ બાબત ખાસ અહીંયા ધ્યાન રાખશું. બહુ જ સરળ છે. જો આને વ્યવસ્થિત રીતે આપણે લખીએ તો પહેલાં મેં એમનેમ ઇલેક્ટ્રોનની રચના લખીને પછી કઈ લખી? કોરવાળી. ક્લિયર? ચલો અહીંયા જો 1s2 86 ઇલેક્ટ્રોન ભરવાના છે. 2s2 2p6 3s2 3p6 3d10 4s2 4p6 4d10 5s2 5p6. એટલે સુધી આવ્યા. એટલે કેટલા ભરાણા? 54. હજી કેટલા ઘટે છે? તો કે 32 ઘટે છે. તો અહીંયા જુઓ 4f, અહીંયા આપણે આમ લખીએ 4f14 5d10 કેટલા ગયા? 24. હવે કેટલા આવી ગયા? તો કે 8, બરોબર. તો 6s2 6p6. જો અહીંયા મેં ક્રમ છે થોડુંક ચેન્જ કર્યો છે, બરોબર. એ ક્રમ તમે લખી શકો, બરોબર. આપણો જે આગળ ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ છે એ જોયો તો એ મુજબ. ઓકે, ચલો. તો અહીંયા શું થાય? એની ઇલેક્ટ્રોનની રચના. આ સરળતા માટે તમને ખબર પડે એટલા માટે. એટલે સુધીની તો કોમન છે જ તે. એટલે સુધીની કોની છે? 5s2 5p6. તો કે ભાઈ ઝેનોનની છે. તો રેડોનની ટૂંકમાં ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો શું લખી શકીએ? અહીંયા જો ઝેનોન કોર. ઝેનોન કેટલા? 54 છે. તો કે આ પછી 32 ઇલેક્ટ્રોન એટલે 4f14 5d10 6s2 6p6. ટોટલ ઇલેક્ટ્રોન ગણો. 14 ને 10 24 ને 2 26 ને 6 32 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો કે હા. ઓકે. તો આ જે ઇલેક્ટ્રોનની રચના છે એ કયા સમૂહની મેં લખી? સમૂહ 18ની. કઈ લખી? સામાન્ય આપણે આઈયુપીસી લખીએ એ અને કોરવાળી. પણ આપણે હંમેશા કોરવાળી યાદ રાખશું. એ માત્ર બાહ્યતમ કક્ષા એટલે બહારની કક્ષાની જ ઇલેક્ટ્રોનની રચના યાદ રાખવાની છે. આપણે અંદરની અત્યારે કોઈ ઇલેક્ટ્રોનની રચનાની જરૂર છે નહીં. ઓકે, આગળ આપણે પાછા વિભાગ ભણશું બધા, ત્યારે આવશે કે ભાઈ કઈ ઇલેક્ટ્રોનની રચના કેવી રીતે આવે. ઓકે, ચલો. હવે એટલે સુધીનું આપણને આવડી ગયું બધાને? તો કે હા, એટલે સુધીની ખબર પડી. અને 2 વાર પ્રેક્ટિસ કરશું, જાતે લખવાનો પ્રયત્ન કરશું તો આને વધુ સારી રીતે સમજી શકીએ. હવે સાવ ટૂંકમાં લખવું હોય તો, આ બધું ન કરવું હોય તો હાવ સરળ રસ્તો હવે આપણે જોઈએ. ચાલો. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસો. ઓકે, ચલો. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, લિથિયમ 2 ને 8 10, 10 ને 8 18, 18 ને 18 36 ને 18 36
ને 18, 54 ને 32, 86 ને 32, 118. આ રીતે પરમાણુ ક્રમાંક. કયો ક્રમ યાદ રાખવાનો છે? 2, 8, 8, 18, 18, 32, 32. ઓકે, આ છે. હવે આની ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો હિલિયમની ઇલેક્ટ્રોનની રચના ડાયરેક્ટ કોરવાળી લખવી હોય તો શું થાય? હિલિયમની તો 1s2 છે. ચલો નિયોનની લખવી હોય તો હિલિયમ કોર 2s2 2p6, બરોબર. અહીંયા શું આવશે? નિયોન કોર, પછી 3s2 3p6, નિયોન કોર 3s2 3p6. ક્રિપ્ટોનની લખવી હોય તો આર્ગોન કોર 3d10 4s2 4p6. ઓકે, ત્યારબાદ ઝેનોનની લખવી હોય તો કે આગળનો નિષ્ક્રિય વાયુ કોણ છે? તો કે ક્રિપ્ટોન. તો કે હા. શું થશે ઇલેક્ટ્રોનની રચના? સમજી શકીએ ને આપણે. શું થશે અહીંયા? તો કે અહીંયા આપણે અગાઉ જોઈ છે 4d10 5s2 5p6. ક્રિપ્ટોન પછી રેડોનની ઇલેક્ટ્રોનની રચના લખવી તો ઝેનોન કોર 4f14 5d10 6s2 6p6. અને ત્યારબાદ ઓગ્નેસોનની લખવી હોય તો રેડોન કોર 5f14 6d10 7s2 7p6. આ મેં તમને થોડીક વધારે શીખવાડી. તમને શરૂઆતમાં થોડીક મુશ્કેલ લાગશે પણ બહુ જ અગત્યની. તમને એમ થાય કે આ 4f14 ને 5d10 ને શા માટે એવું અહીંયા? એના માટે આપણે આગળના લેક્ચરમાં જવાની જરૂર છે. આગળનો લેક્ચર છે એની અંદર તમે જોઈ શકો. આ જે ક્રમ મેં શીખવાડ્યો હતો ને, જો 6s ભરાય પછી કઈ ભરાય? 4f, પછી કઈ ભરાય? 5d, પછી કઈ ભરાય? 6p. આ ક્રમ પણ ભરાઈ ગયા પછી ક્રમ મેં આગળ લઈ લીધો છે. એટલે ઘણા પ્રશ્ન થાય કે તમે આમ કેમ લખ્યું? ભરાઈ ગયા પછી આપણે સરળતા માટે ક્રમ આગળ લીધો છે. હવે આ બધાની ઇલેક્ટ્રોનની રચના જોઈશું એટલે એક બાબત કોમન આંખે આપણને તરત દેખાય આવે કે બધાની બાહ્યતમ કક્ષક છે ને એમાં ઇલેક્ટ્રોન જો સમાન છે. કેટલા છે? 6. અને બાહ્યતમ કક્ષાનો ક્રમ પણ કેવો છે? સમાન છે. અને એસ કક્ષકમાં પણ સમાન જ છે. માત્ર બદલે શું? તો કે કક્ષાનો ક્રમ બદલે. આ કક્ષાનો ક્રમ બતાવે છે. શું બતાવે છે? કક્ષાનો ક્રમ. ઓકે, તો આ આપણને કક્ષાનો ક્રમ છે નિર્દેશ કરે છે, એટલે કે બતાવે છે. હવે આની ઉપરથી સામાન્ય ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો આ બધાની ભેગી થઈને બહુ ઇઝીલી, બરોબર. હિલિયમને બાદ કરતા, હિલિયમ એક છે એની અપવાદ વર્તણૂક છે, બરોબર. એની ઇલેક્ટ્રોનની રચના એની આપણે આગળ ચર્ચા કરશું. અત્યારે માત્ર આની એટલા તત્વો લો નિયોનથી ઓગ્નેસન સુધી. તો એની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું થાય? તો કે 2 3 4 5 6 છે ને હું n લખી નાખું તો ns2, અને 2 3 4 5 6 7 છે ત્યાં હું લખી નાખું np, બરોબર. એટલે n શું બતાવે? તો કે નંબર. કોનો નંબર? કક્ષાનો નંબર. કક્ષાનો નંબર એટલે ખરેખર આવર્તનો નંબર થયો. કક્ષાનો નંબર એટલે એ શું થાય? આવર્તનો નંબર, બરોબર. કોઈ પણ તત્વ છે એનો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ભરાણો હોય એની આગળનો નંબર એ આપણને આવર્તનો નંબર બતાવે. જો હિલિયમ કયા આવર્તમાં આવેલું છે? પહેલા. લિયોન કયા આવર્તમાં આવેલું છે? બીજા. આર્ગોન કયા આવર્તમાં આવેલું છે? ત્રીજા. ઓકે, તો આ જે n છે નંબર છે એ શું બતાવે છે? કક્ષાનો ક્રમ. કેટલામી કક્ષા છે? આપણે 4 સુધી જોઈ, k l m n. આગળ જોઈ નથી પણ અહીંયા 7 સુધી છે. તો સમૂહ 18ની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના કઈ થાય? તો કે ns2np6. ઓકે, હવે આની ઉપરથી આપણે ઇલેક્ટ્રોનની રચના છે, બરોબર. સમૂહ 18ની જો ઇલેક્ટ્રોનની રચના આપણને આવડતી હોય તો એની ઉપરથી આપણે કોઈ પણ સમૂહ છે તેની ઇલેક્ટ્રોનની રચના બહુ જ સરળતાથી લખી શકીએ, બરોબર. એને શીખવા માટે અહીંયા જુઓ. હવે એક ઉદાહરણ લો એટલે તમે સારી રીતે સમજીશો, બરોબર. ચલો, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઓગ્નેસન. આ સમૂહ એક પાકો તમારે આજે થઈ જાય. તમારે એક જ વસ્તુ, આજે સમૂહ 18 છે ને એની ઇલેક્ટ્રોનની રચના કમ્પ્લીટલી કોરવાળી આપણને આવડવી જોઈએ.
બરોબર. આ નહીં કરો ને તોય ચાલશે, માત્ર બાહ્યતમ કક્ષાની યાદ રાખવાની છે. બરોબર. અને એક જ વસ્તુ, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચનામાં જે નંબર આવે છે એ શું બતાવે? આવર્તનો ક્રમ બતાવે છે. ક્લિયર? એટલી ખબર હોવી જોઈએ. ચાલો, હિલિયમનો પરમાણુ ક્રમાંક તો કે 2, 2 ને 8, 10 ને 8, 18, 18 ને 18, 36 ને 18, 54. બહુ સરળતાથી યાદ રાખીએ છીએ. જો 2, 8, 8, 18, 18, 32, 32, 54 ને 32, 86, 86 ને 32, 118. આ શું લખ્યું મેં? પરમાણુ ક્રમાંક. ઓકે, હવે તમારી સમક્ષ હું એક નવો સમૂહ લખું છું અહીંયા. ઓકે, અને એ સમૂહ છે અહીંયા જુઓ. સમૂહ પહેલો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ને ફ્રાન્સિયમ. ઓકે, ચલો અહીંયા હું લખું લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 આપણને ખબર છે. 3 ને 8, 11, 11 ને 8, 19, 19 ને 18, 37, 37 ને 18, 55, 55 ને 32, 87. તો એક રીતે જુઓ તો આપણો જે 2, 8, 8, 18, 18, 32, 32 એ રીતે તમે પરમાણુ ક્રમાંક યાદ રાખવું પડે. એના પહેલાં તમારે શું યાદ રાખવું પડે? સમૂહના નામ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. ઓકે, ચલો, લિથિયમની ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો શું થાય? તો કે 1s2 2s1. હવે હું તમને એક યાદ અપાવી દઉં. 1s2 કોની ઇલેક્ટ્રોનીય રચના છે? હિલિયમની. તો શું થયું? હિલિયમ કોર 2s1. ચલો, સોડિયમની લખવી હોય તો 1s2 2s2 2p6 3s1. હવે આપણને ખબર છે 1s2 2s2 2p6 કોની ઇલેક્ટ્રોનીય રચના છે? તો કે નિયોનની. તો ઇલેક્ટ્રોનીય રચના શું થઈ? નિયોન કોર 3s1. તો અહીંયા જુઓ, દરેક તત્વ આર્ગોન પછી તરત કોણ છે? પોટેશિયમ. તો પોટેશિયમની ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો શું થાય? તો કે આર્ગોન કોર 3s પછી કઈ આવી ગયું? 4s1. રૂબિડિયમ પહેલા 37 ને પહેલા કોણ છે? ક્રિપ્ટોન. તો શું થાય? તો કે ક્રિપ્ટોન કોર 5s1. ત્યારબાદ સીઝિયમ, ઝેનોન કોર, ઝેનોન આવ્યું ને 55, પહેલાં કોણ આવ્યું? 54. ઝેનોન કોર 6s1 અને ફ્રાન્સિયમ રેડોન કોર 7s1. તો આપણને કોરવાળી ઇલેક્ટ્રોનીય રચના આપણને કેવી પડે? ઇઝી. તમારે આ જ યાદ રાખવાની છે. બરાબર. એક સમૂહની તમે કરી નાખશો એટલે બાકીનું બધું થઈ જશે. તમારે સમૂહ 18 અને સમૂહ પહેલો એની ઇલેક્ટ્રોનીય રચના ખાસ તૈયાર કરવાની છે. ઓકે, આ થઈ જશે ને તો આપણા માટે બહુ જ આગળનું કાર્ય સરળ રહેશે, નહીંતર થોડીક મુશ્કેલી પડશે. ઓકે, હવે